તો હવે આપણે વાત કરીશું રાજકોટની. તો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. શહેરના 18 વોર્ડની 72 બેઠકો માટે આવનારી 26મી તારીખે ચૂંટણીનું જંગ જામવાનું છે. રાજકોટ તંત્ર દ્વારા ચૂંટણી માટે કુલ 1014 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. સેન્ટર સ્ટ્રોંગ રૂમમાંથી ઈવીએમ મશીનો ડિસ્પેચ કરીને શહેરના અલગ અલગ 6 સેન્ટર ઉપર મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે પાર પડે તે માટે 6 રિટર્નિંગ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં દરેક અધિકારીને 3 વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે. મશીનોની ફાળવણીમાં 1217 સામે 1340 બેલેટ યુનિટ અને 1217 સામે 1280 કંટ્રોલ યુનિટ આપવામાં આવ્યા છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમગ્ર તંત્ર દ્વારા સુવ્યવસ્થિત અને પારદર્શક આયોજન કરવામાં આવ્યું છે. આચાર્ય, નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી, રાજકોટ ગ્રામ્ય. સર, શું કહેશો અત્યારે ચૂંટણી નિષ્પક્ષ થાય તેના માટે કઈ પ્રકારની કામગીરી ચાલી રહી છે અને અત્યારે સ્ટ્રોંગ રૂમમાં કઈ પ્રકારની હોય છે? અત્યારે આ સેન્ટ્રલ વેરહાઉસ ખાતેથી અમે વસ્તુઓ કન્સર્ન એસીના એટલે કે રિટર્નિંગ ઓફિસર વાઇઝ જે સ્ટ્રોંગ રૂમ છે ત્યાં લઈ જઈ રહ્યા છીએ. ખાસ તો કઈ પ્રકારની એક રિટર્નિંગ ઓફિસરને કેટલી જવાબદારી આપેલી છે, કેટલા વોર્ડની, અને ચૂંટણી કઈ રીતે આખી કઈ રીતે મહેનત થઈ રહી છે, કઈ રીતે કામગીરી થઈ રહી છે? દરેક રિટર્નિંગ ઓફિસરને 3 વોર્ડની જવાબદારી આપેલી છે અને ચૂંટણી વ્યવસ્થા